સુરતમાં તંત્રના પાપે લોકોના હાલ બેહાલ છે। પૂરના 6 દિવસ પછી પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા। ગોળાદરા રોડ પરની ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પણ પાણી જ પાણી છે। ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પાણી હોવાથી વેપારીઓને હાલાકી પડી રહી છે। બેઝમેન્ટમાં વેપારીઓના કરોડોના માલ પર પાણી ફરી વળ્યું છે। તંત્રએ હજુ નુકસાનીનું સર્વે નથી કર્યું અને વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। છેલ્લા 7 દિવસથી દુકાનો બંધ રાખવાની વેપારીઓને નોબત આવી। સુરતમાં જે રીતે અનરાધાર વરસાદ આવ્યો અને ત્યારબાદ શહેરમાં વરસાદી પૂર સર્જાયો અને ત્યારબાદ તરત સુરતના ખાડી વિસ્તારોમાં ખાડીપૂરની સમસ્યા સર્જાઈ। આજે આ ઘટનાને 6 દિવસ ઉપર વીતી ગયા છે, પરંતુ હજુ પણ જે માર્કેટ વિસ્તારમાં જે છે તે પાણી હજુ યથાવત જોવા મળી રહ્યા છે। જે બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા તે હજુ પણ ઓસરી નથી શક્યા અને તેના કારણે વેપારીઓ હજુ પણ મુશ્કેલીમાં મુકાયા છે। પાણી ઓલેચવાની કામગીરી હાલ 6 દિવસ વીતી જવા છતાં ચાલી રહી છે અને સરકાર અને તંત્ર જે છે તે સહાયની વાત કરી રહ્યું છે, પરંતુ વેપારી સુધી આ પ્રકારની કોઈ સહાય પહોંચી નથી તે પ્રકારની વાત થઈ રહી છે। ત્યારે આપણી સાથે વેપારીઓ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો આજે કેટલો દિવસ થઈ ચૂક્યા છે અને હજુ પણ પાણી જ ઓલેચાઈ રહ્યું છે, સરકાર દ્વારા કોઈ સહાયની પણ વાત થઈ છે કે નહીં? સહાયની વાત થઈ છે, પણ રેસિડેન્ટ ઝોનમાં થઈ છે। હજી આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં હજી કોઈ જગ્યાએ સહાયની વાત થઈ નથી અને અમારે કમસે કમ ચોથો પાંચમો દિવસ છે જે હજી પાણીમાં અમારા બેઝમેન્ટ હજી ગરકાવ છે, જે અમારો માલ સામાન કિંમતી માલ સામાન અંદર ડૂબેલો છે। અમારા શોપમાંથી તો પાણી નીકળી ગયું છે, પણ શોપની અંદર પણ ખાસું એવું નુકસાન છે। અહીંયા ઘણા વેપારીઓને કરોડોનું નુકસાન છે, જે હજી આગળ આવવાના ભાર બાકી છે। સર્વે થઈ જવાનો કહેતા હતા 48 કલાકમાં, તમારે તો કોઈ સર્વે કર્યું નહીં? અમારી માર્કેટમાં હજી કોઈ સર્વે થયું નથી, સરકાર દ્વારા કે એસએમસી દ્વારા કોઈ હજી સર્વે થયું નથી। જે કઈ છે હજી તો અમે અમારા કામમાં જ વ્યસ્ત છીએ, હજી અમારા માલ પણ એમને પાણીમાં ગરકાવ છે। તમે જણાવશો આજે કેટલા દિવસ થઈ ચૂક્યા છે અને હજુ પણ બેઝમેન્ટમાં પાણી છે કેટલું અને એ નીકળશે ક્યારે, કઈ અંદાજ છે? આજે 6થો દિવસ છે। બેઝમેન્ટ 2 માં હવે 2 ફૂટ જેવું પાણી છે, આજે ક્લિયર થઈ જશે બપોર સુધીમાં। બેઝમેન્ટમાં પણ વેપારીઓનો માલ મુકાતો હોય છે, કેટલો મોટો નુકસાન હજુ પણ? બેઝમેન્ટમાં બધા ટ્રક હોય, માલ લોડિંગ હોય, કાર્સ હોય, બધાની બધું નુકસાન જ છે ટોટલ। એનો કોઈ આંકડો નથી, લોટ્સ ઓફ નુકસાન છે, કરોડોનું નુકસાન છે। આ રીતે પાણી આવી જવું, કાયમનો નિકાલ નથી થતો, કેટલું ગંભીર વેપારીઓ મુશ્કેલીમાં જીવતા હોય છે। એક તો પહેલા તો બિઝનેસ બંધ થઈ જાય 2-3 દિવસ, પછી આપણે બધું ખોરવાઈ જાય છે, આપણે કોઈ બધી શેડ્યુલ ખોરવાઈ જાય છે, પછી બધો સામાન ડૂબી જાય, ફર્નિચર બગડી જાય, એવું બધું છે અત્યારે। કાયમના નિકાલ માટે શું આપની માંગ છે, શું કહેશો? સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવાનું કે અહીંના જે ખાડીનો જે બધો ઇસ્યુ છે ગટરનો, એ બધો સોલ્વ કરે, બીજું તો આપણે શું કહી શકીએ। બિલકુલ વેપારીઓ છે તેની સાથે વાત કરીશ। તમે જણાવશો કેટલું નુકસાન થઈ જાય છે દર વખતે, હજુ પણ નુકસાનમાંથી બહાર નથી નીકળી શક્યા? હજી કેટલું હજી પણ નુકસાન લાગે છે? બધા ભાઈઓને નુકસાન તો થયું છે, બધાને અલગ અલગ નુકસાન થયું। કોકને 10 લાખનું થયું, 20 લાખનું થયું, 30 લાખનું થયું, 50 લાખનું થયું છે। બહુ બધું નુકસાન થઈ ગયું છે। આ પાણીનો કાંઈક ને કાંઈક ઇલાજ કરવો જ પડશે, કારણ કે વર્ષોથી આનું આ ચાલ્યું આવે છે, નથી કોઈ અહીંયા કોઈ અધિકારી આવતું। અને હજુ પણ બેઝમેન્ટમાં પાણી છે તો કેટલું હજુ પણ માલ અંદર ભીનાયો હશે મોટા ભાગનો? હજુ બધા વેપારી ભાઈઓનો માલ નીચે પડેલો જ છે, પાર્કિંગમાં બધો પલળેલો જ છે। હજી ચાલુ જ છે કામગીરી, કોનું પાર્સલ ક્યાં અટવાઈ ગયું છે કોઈને ખબર નથી, હજી કામકાજ ચાલુ જ છે। બિલકુલ, એટલે આજે પાણી ઓસર્યા એટલે કે તેને 6 દિવસ ઉપર વીતી ચૂક્યો છે, રસ્તા ઉપરથી પાણી નીકળી ગયા, પરંતુ ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટની અંદર હજુ પણ પાણીઓ યથાવત જોવા મળી રહ્યા છે। અને પર્વત પાટિયાની આ જે વાત કરવામાં આવે તો ફેડજો જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં બેઝમેન્ટમાં પાણીઓ હજુ પણ ગળાડૂબ છે અને તેમાં લાખો કરોડોનો માલ પણ પલળી ચૂક્યો છે। વેપારીઓ હજુ પણ પારાવાર જે મુશ્કેલીમાં જે છે તે મુકાયા છે અને તંત્ર પાસે માત્ર અપેક્ષા જ રાખી રહ્યા છે, આશા જ રાખી રહ્યા છે, પરંતુ તેની આશાનું કોઈ જ પરિણામ નથી મળી રહ્યું। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।